ઓલી તમારી જે અકબર ખતરનાક ને રાહ બધું ઠાકતું. મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. મસ્ત મજાની જો અત્યારે હવાર પડી ગઈ છે. સુરત દાદા આપણા દર્શન દઈ દીધા છે. આજથી છે ને ભાઈ દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. એટલે હવે ઘરે છે ને અત્યારે ઘરમાં બધી તૈયારી થાય છે. હું તમને બતાવી દઉં તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને લાઈક કરી દેજો. હવે હમણાં આપણે ઘરે જ છે કેમ કે આપણો બોલેરો જ અહીંયા જ રહેવાનો છે. હમણાં છે ને કાયમ માટે આપણે અહીં ઘરે જ છે કેમ કે દાડી હવે બંધ છે. અત્યારે ઘરમાં છે ને તૈયારી થાય છે. હું તમને બતાવી દઉં. અત્યારે પૂજા આવવાનું કામ ચાલુ છે. બધું શું કહેવાય બાજોટનું જો બધું અત્યારે શું કરવાનું હોય શું કરવાનું હોય એવું છે. અત્યારે છે ને ભાઈ આ બધું છે ને તૈયાર કરે છે. આજથી વ્રત ચાલુ છે ને. ત્રણ દિવસ કેમ છે? ત્રણ કેમ ચાર નો હોય? તમારે પછી એક જ દીવો વરસ દાડે રાખવાનો. એવું હોય. ભાઈ અત્યારે મૂર્તિ ને બેહાડી દીધા છે. હવે આ બધું બેહાડી દીધા એમ જ હવે તો આ બધી હજી તો પૂજાવાનું બધું વસ્તુ છે. હજી બધું થાય છે કામ. આ દશામાનો હાર છે ને આડી દશામાન મૂર્તિ ને પહેરાવાનું છે. બધી જો ત્યારે ફૂલ થઈ ગઈ છે. હવે આડી છે ને હાંડે મૂકવાનું છે. કળશ બાકી છે ને પછી બધી પૂજા પાઠ કરીને આરતી ઉતારવાની છે. પછી સોપડી વાંચવાની છે. આવડે? વાંધો નહીં. અરે હું જ વાંચતી ન વાંચતી રેનો આ લાલી માતાજી હતો. પછી ઓલા મોગલમાન ઓઢાડી દેવાની છે. ખત્તીમાન મેલી એક માતાજી મેલી આ પૂજા કામ આવી મને સુંદરીઓ તમારે આમ જો થપ્પો મારી દીધો. અહીં જોડે દેખાય તમને ઢેગલો કરી દીધી સુંદરીઓનો. તો આ સુંદરી ઓલા તુલસી માં એ અટાણે મેઘ દેખાલી ને. તો કેટલા મિત્રો ભાઈ તમે તમારી ઘરે રહેતા હોય તો તમે કોમેન્ટ કરી દેજો કે ભાઈ આ અમારી ઘરે પણ રહે છે. તો આજથી બધાને વ્રત ચાલુ થઈ ગયા છે. હવે તો હવે આપણો ટેપ છે ને રિપેરિંગ કરવાનો છે. આપણો ટેપ છે એટલે હવે રિપેરિંગ કરવાનું ચાલુ જ છે. મતલબમાં પણ થોડુંક વાયરિંગ કરવું પડે એમ છે. પછી તો કાયમ 10 દિવસ સુધી ધબધબાટી વાગશે. એટલે હવે 10 દિવસ સુધી આપણે મોજ જ કરવાની છે. કાયમ ગીત વગાડવાના મજા આવશે 10 દિવસ સુધી. હવે આજ પાછું આજકેલે છે ને જાગરણ છે. જાગરણ છે ને તમારે? ઉજમણું છે. જાગરણ તો દાડે હોય ઉજમણું. હા સહેલું વરસ છે ભાઈ. સહેલું વરસ છે મારા માને એટલે અત્યારમાં તો ફૂરડા લઈ આવ્યા છે. આ કેવાના ફૂરડા છે? ફૂરડા લઈ આવ્યા છે. તો ઘણું બધું હજી તો પૂજાપાનું બધું બાકી છે. તો ફટાફટ પહેલાં છે ને પૂજાપાનું કરી નાખીએ પછી તમને ડાયરેક્ટ મળવા લો. ને તમારે ઘરે રહેતા હોય તો તમે કોમેન્ટ કરી દેજો કે આ ભાઈ અમે અમારી ઘરે રહીએ છીએ. એક મુકાય બે બે ત્રણ ત્રણ નો ઉપર મૂકી દો ને પણ ત્રણ હાંડડી એને મંદિર એમ મૂકી દો. બે હાંડડી છે એક હાંડડી આ બાજુ છે ને દેખાય ને મારા હાળાએ બનાવી દીધી છે. બોલી છે ને તૈયાર લેવાય હે. હું દર વખતે છે ને ભાઈ દર વખતે હું બનાવી દેતો પણ આ વખતે મેં નથી બનાવી કેમ કે હું થોડોક આવ્યો તો મોડું થઈ ગયું કે મોડું થઈ ગયું છે ને એટલે મેં નથી બનાવી દીધી. બાકી હું વારે ખેલે હું જ બનાવી દઉં. આજકાલ મારા હાળાએ બનાવી દીધી છે. જો આ બેલે ગુલાલ ને નાખવાનું છે. લોટામાં જળના નાખી દઈએ ને. બે લોટામાં બે પાટલા છે ને એટલે બે પાટલા તૈયાર કરવી પડે. થોડો થોડો પરિચય દેતા રહેજો એટલે બધાને ખબર પડે. બધા અલગ અલગ રીતે બધા એનું હોય. એવું છે ઈ ગુલાલ આ બધું એક જ છે. તમ તારે એક પડીકામાંથી નાખો તો હાલશે. ગુલાલ વચન છે ને એમાંથી નાખવો પડે આમાં કળમાં. પછી આસો કલરના પાંદડા મૂકવાના છે.
ni da sa ni da ni sa ni ga re sa ni re sa ni da ni sa ni da ma ma ga re sa ni re sa rim dum da na da rim dum da na dim dum da na dim dum ને આયા કંકુન ચેનલ આ કળો મે કરવાનો દાય કરવાનો નહીં આમ આ કરી આંગળીએ કરે અમને કે સેફટી ભરી આમ ધક્કો ન લાગે એ રીતે આમ ખાલી બધું કહી દો તો હાલે. તો ભાઈ બધો પૂંજાપો છે ને સડાવી દીધો છે. હવે ખાલી આરતી બાકી છે. આરતી એક જ રહી ને હવે બાકી બધું થઈ ગયું છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે ખાલી આરતી બાકી છે. હવે તો હવે ફેમિલી તમને ડાયરેક્ટ મળું છું અત્યારે 8 વાગે. હવે 8 વાગે અત્યારે બધી આરતી બારતીનું બધું કામકાજ થઈ ગયું છે ને હું મારે થોડું કામ આવી ગયું ને એમાં હું બહાર વયો ગયો એટલે આપણે કોઈ ઘરે વ્લોગ શૂટ કર્યો નથી. બાકી જો અત્યારે તમને બતાવી દો આરતી થઈ ગઈ છે. આરતી થઈ ગઈ છે ને? હા જો ભાઈ આરતી થઈ ગઈ છે ને હું જ મોડો આવ્યો છું. ભૂલ મારીશ કે હવે કેમ કે મેં વ્લોગ ચાલુ કર્યો જ નથી. હું મારા કામથી વયો ગયો હતો એટલે. બાકી જો આજનો એક દિવસ સમાપ્ત. કા આજ કેટલો પહેલો દિવસ જ છે ને? આજ પહેલો દિવસ. અપા રહી કે રહેતા કોને એના બે બુકો હાસવજે નકર માર પડશે. કાઈ ન થાય દશામાન ઘરો છે મળી હા એમ. તો ભાઈ હવે આજનો દિવસ તો કમ્પ્લીટ આખો દિવસ વયો ગયો. આજ પહેલો દિવસ છે દશામાના વ્રતનો. હવે આજથી 10 દિવસ સુધી અપા રહેવાના છે ને 10 દિવસ સુધી તમને વ્લોગ જોવા મળશે કન્ટિન્યુ. તો વિડીયો ગમે તો યાર લાઈક કરતા રહેજો ને હવે અત્યારે છે ને જમવું છે, ખાવું છે. ભૂખ લાગી મને બહુ. ખાવા આપશો? ખાવા તો આપું તો કામ. હા તો આપો હાલો. કે ન આપો તો રહેવા જ દો, કંઈ આપણે એવું નથી ખાસ. ભૂખ ન લાગી હોય તો રહેવા દે. જવા જાણો હું આજથી અપા રહી જાઉં તો ન દેવું હોય તો બીજું હું. હાલ હાલ ખાવા આપ દે. હું કરો સાસ ફેરું સાસ ફેરું. હા માખણ ખાવા માખણ તો આપણે ભાગમાં નથી. બસ આ રાખ. આમ ડોકી ઊંચી રાખીને વાત કરતા હોય તો નહીં મારે એમ ઊંચી રાખવી નથી ને ડોકી એમ થોડો હાલે. ઘણા હંમેશા મોઢું ઊંચું રાખીને વાત કરે. હા તો લ્યો કામથી પેલા કામ કરતા હોય એના સામે જાન હોય. હો નવી રે એ ડબલ હતું. બહુ રાઈ છે ભાઈ મારા માં છે ને બહુ રાઈ ખતરનાક. છોડી હોય ભાઈ માં હમણાં 10 દિવસ હમણાં કેવું થાય ખબર? 10 દિવસ સુધી દાંત તો બહુ કળશે પણ આ વ્રત રહી દિશામાં ના એટલે કઈ બોલાય તો નહીં. બાકી 10 દિવસ સુધી તો આમ એમ થાય તો દાંત આવ કળવા મળશે ને બેલા સિવાય તો હાલશે નહીં. મારી જવું પડે મારે 10 દી તો માં હું નહીં બોલું પછી તમારી બસ દાંત કળતા હોય પણ ક્યાં જવું? થાળીઓ નથી પણ ઘરમાં ડીશ ન હોય તો આપણે થાળીઓ તો હોય ને. ખતરનાક છે બહુ ખતરનાક છે બહુ. એક મત ખતરનાક ને આ બધું ઠાકતું ડેન્જર છે ડેન્જર. 10 દિવસથી તો કઈ બોલા હે નહીં હો એટલે હવે હમણાં શાંતિ રહે. 10 દી હોય નહીં માનો. હા એટલે જ ને 10 દી કઈ બોલવાનું ન હોય પછી 10 દી પછી મારે દાદે હોલ દીવું થાય પછી તમ તાર હવારમાંથી તમને પછી આમ હવારમાંથી કાયમ ધબધબાટી ગાળોની બોલશે એટલું બોલશે. અત્યારે 10 દિવસ સુધી હાવ શાંતિ રહે. તો ભાઈ આજ છે ને મસ્ત મસ્ત બનાવ્યું છે. ભાત બનાવ્યા છે ને આજ આપણું ફેવરિટ શાક બનાવ્યું છે. આ મારું ફેવરિટ શાક છે બટેટી આખી બટેટીનું. પછી આ શું કહેવાય હેવું આ હેવું છે. પછી અહીંયા ભાત છે આમાં દૂધ છે પછી મરસા છે રોટલા છે. હાલો ભાઈ છાસ છાસ છે છાસ. પછી આપણે હોય ન હોય બધી વસ્તુ પણ મારે એમ કે માં દૂધ છે તે હું બેહી ગઈ હું કઈ જાય નથી એમાં એવું ભૂતવાય નહીં.
છે ને ભાઈ ખતરનાક છે ને સાંભળ્યું ને તમે કાંઈ વાંધો ના લો એ છે ને અમારે મેડમજીને બસારાક ના અપા છે ઇલાજ ભૂખ લાગી દાંત કળતા હોય કે ખાઈ લેવું કહીએ ખાવા મને આપે એવું છે સરસ સારું સારું હાલો ભાઈ હવે છે ને ફટાફટ જમી લઈએ ભાઈ આ તો આપણું ફેવરિટ છે એટલે બહુ મજા આવશે ખાવાની કા મજા આવે ને ખાવાની અને મિત્રો મારા છે ને અંગૂઠામાં થોડીક તકલીફ પડી ગઈ છે ને એટલે મેં ગરમ પાટો માર્યો છે અને પગમાં એક ઠેકાણે માર્યો છે યાર આ કેમ દુખે છે ને એનું કંઈ ખબર જ નથી પડતી આ ઓટોમેટિક દુખવા માંડ્યું બોલો બાકી મને કાંઈ લાગ્યું નથી કંઈ થયું નથી તોય દુખે છે થોડીક ખાવામાં તકલીફ પડે છે પણ હવે હકારવું પડશે બીજું હું